નમસ્કાર, હું પ્રવીણ. ફીની ઉઘરાણીના મામલે શું વિદ્યાના ધામ શાળાઓમાં ટોર્ચર ચાલી રહ્યું છે? આ સીધો જ સવાલ એટલા માટે છે કેમ કે વાર તહેવારે એ સવાલો ઉઠ્યા કરે કે જ્યારે વાલી કોઈ કારણોસર ફી ન ભરે અથવા ન ભરી શકે તો બાળકોને, વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બેસાડાય છે. આ ઇન્સલ્ટ છે, ટોર્ચર છે. દ્રશ્યો પહેલા અવાજ પહોંચી ગયો, પરંતુ અવાજ એ શાળાના શિક્ષિકાનો છે. જ્યારે એક વિદ્યાર્થીનીને બહાર બેસાડવામાં આવી, કેબિનની બહાર બેસાડેલા છે. બ્લર કરવું પડી રહ્યું છે કેમ કે તેમના પર આ શું ટોર્ચર નથી થઈ રહ્યું. અને વાલી જ્યારે વિડીયો બનાવી રહ્યા છે તો જે શિક્ષક છે અંદરથી કહી રહ્યા છે ફોટો ન પાડો, વિડીયો ન ઉતારો. બાદમાં કહે છે કે તમારે જે કરવું તે હોય તે કરો. તો મજાક ચાલી રહી છે. વિદ્યાનું મંદિર છે કે ટોર્ચરનું સેન્ટર? મુદ્દો જહાંગીરપુરા સુરતની શિશુકુંજ વિદ્યાલયનો છે અને વાલી મંડળનો આક્ષેપ છે કે આરટી હેઠળ જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. અને સૌથી મોટો સવાલ એ પણ છે કે જે પત્ર લખવામાં આવ્યો છે 29 તારીખનો, એમાં એમ કહેવામાં આવ્યું છે, ડીઓને જે પત્ર લખ્યો છે કે 10 દિવસ પહેલા વાલીઓએ અપીલ કરી હતી, રજૂઆત કરી હતી, છતાં કેમ પગલાં લેવાયા નથી. વાલીઓનું એમ કહેવું છે કે પહેલા 1.5 મહિના સુધી કોઈ ફી માંગવામાં ન આવી અને બાદમાં અચાનક માંગવામાં આવી. ફી નથી ભરી એટલા માટે વિદ્યાર્થીઓને જે કમ્પ્યુટર છે, પીટી ક્લાસ છે, યોગા છે, અલગ અલગ એક્ટિવિટીના ક્લાસ છે તેને એટેન્ડ કરવા દેવાતા નથી, બહાર બેસાડાય છે. આ એક્ટિવિટી ફીના નામે આ પહેલાં પણ ઘણી બધી ફરિયાદો થઈ ચૂકી છે. એક તો તમે ફી ભરો, પછી એક્ટિવિટી ફી ભરો, અને વર્ષ દરમિયાન જે એક્ટિવિટી ચાલે છે એમના માટે ફી ભરીને એક્ટિવિટીના કોસ્ચ્યુમથી માનીને બધા માટે ખર્ચો કરો. એ બધાનું ટોટલ લગાવવા જઈએ તો જે મુખ્ય ફી લેવાય છે એ ફી તો છે જ, પરંતુ ખર્ચો તો વધી રહ્યો છે. તો આ રીતે જો ફી ન ભરાઈ હોય, વિદ્યાર્થીઓને ક્લાસની બહાર બેસાડવાના, બાકીના વિદ્યાર્થીઓ સામે આ બાળક શું વિચારતું હશે કે આ વિદ્યાર્થીની કે વિદ્યાર્થી શું વિચારતા હશે કે 100 પીસમાં મૂકી દેવાયા છે કે તમે કોઈ એવો મોટો ગુનો કરી દીધો છે. અગાઉ પણ સુરત અને અલગ અલગ શહેરોમાં આ પ્રકારના તસવીરો આવી હતી અને સૌથી મોટો સવાલ એ કરવામાં આવ્યો કે 10 દિવસ જો થયા તો આ મુદ્દે કોઈ કાર્યવાહી કેમ નથી થઈ. અને બાળકોને શાળાના શિક્ષક કહે છે કે તમારા માતા પિતા તમારું ભવિષ્ય બગાડી રહ્યા છે, એવો વાલીઓનો આક્ષેપ છે. તો આ કેટલું યોગ્ય છે? પહેલા બહુ ઓછી સેકન્ડનો વિડીયો છે, ઓડિયો સાથે 2 વખત સાંભળી લઈએ, અંદાજો આવશે કે કેટલું ઇન્સલ્ટ થઈ રહ્યું છે અને આ ટોર્ચર નથી તો શું છે. ઓકે, અમે ઈ કરશું. ખોટી વાતો કરે, બધી બાબત પર તમને શાંતિથી કેવી ખબર નહીં પડતી. ઓકે, અમે ઈ કરશું. ખોટી વાતો કરે, બધી બાબત પર તમને શાંતિથી કેવી ખબર નહીં પડતી. કરવા દો, તમારે જે કરવું હોય તે કરી લો. મતલબ તો આ જ થયો. સવાલ 2000 રૂપિયાનો નથી, તેના કારણે જે એક વિદ્યાર્થી જે છે એ આ રીતે ક્લાસરૂમ બહાર બેસાડે છે. ચરબી શબ્દ છે, માત્ર માખણમાં નથી આવતું. વિદ્યાનું ધામ છે. આજકાલ જો કે શિક્ષણ ધંધો બની ગયો છે એ 50 વખત આપણે સાંભળી ચૂક્યા છીએ, વાલીઓ અનુભવે છે. અમે પ્રયત્ન કર્યો કે જે ડીઈઓ છે સુરતના, ભગીરથસિંહ પરમાર જોડાય. અમારા સહયોગી સાઈઝ જગતાપે કહ્યું પણ ખરા, જોડાશે, ફોનથી જોડાશે. પણ કલેક્ટર કચેરીએ ગયા છે, કોઈ મિટિંગમાં વ્યસ્ત છે. પણ અપેક્ષા રાખીએ કે જો વાલીઓ એમ કહેતા હોય કે 10 દિવસ થયા, વાલીઓએ અરજી કરી છે, કાર્યવાહી કેમ નથી થઈ, એનો જવાબ પણ ડીઈઓ પાસે અપેક્ષિત હોવો જોઈએ. આપણી સાથે એડવોકેટ ઉમેશ પંચાલ જોડાશે, વાલી મંડળમાંથી છે, અને તેમને મુદ્દો પણ ઉઠાવ્યો. ઉમેશભાઈ, ડીઈઓ સાથે વાત થઈ, એમને કહ્યું કે કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે તો કલેક્ટર કચેરીએ છે, જે કામ હશે સાહેબ કદાચ કામમાં હશે, નહીં જોડાય, નહીં તો આ સવાલ કરે. પણ તમે જે લેટરમાં લખ્યું છે કે 10 દિવસ થયા અરજી કરી, પણ હજી કાર્યવાહી નથી થઈ,
એનો જવાબ શું મળે છે ડીઈઓ તરફથી? હજી સુધી તો પ્રવીણભાઈ કોઈ જવાબ મળ્યો નથી અને અમને વાલીઓ તરફથી ઉલટો એ જવાબ મળી રહ્યો છે કે ઇનડાયરેક્ટલી ડીઓની કોઈ ટીમ ત્યાં જાય છે અને વાલીઓને પ્રેશરાઇઝ કરે છે કે તમે આ ફરિયાદ લઈ લો કે તમારે તમને આ જે લોકો ગાઈડ કરે છે વાલી મંડળ, તમને વાલી મંડળ બીજા કોઈ રવાડે લઈ જશે. મતલબ જે ડીઓ તરફથી એક્શન લેવા જોઈએ કે 10 દિવસની, એક તો ઉલટું 10 દિવસની અંદર કોઈ એક્શન લેવાય નથી. 10 દિવસથી એ માનસિક ટોર્ચર બાળકો સાથે થઈ રહ્યું છે. આજે ઓન કેમેરા પણ મીડિયા પર્સને જોયું કે છોકરાઓ બહાર બેઠા છે ને અત્યારે એટલી બધી ઘટનાઓ બની છે. હમણાં એક વીકની અંદર અમદાવાદની અંદર 10મા ધોરણની બાળકીએ અમુક ટોર્ચર અમુક કારણના કારણે એણે સુસાઇડ કર્યું. તો આવા નાના બાળકો 10 દિવસ સુધી માનસિક ટોર્ચર અનુભવે છે. તો મને તો એવું થાય છે કે ડીઓએ જેવો લેટર મળ્યો એવો તરત જઈને એક્શન લેવું જોઈએ. અને આ તો રાઇટ ટુ એજ્યુકેશન એટલે પ્રવીણભાઈ જે આપણે અત્યારે બિઝનેસ ચાલી રહ્યો છે એજ્યુકેશન સિસ્ટમની અંદર, એની અંદર આ તો બંધારણીય હક આપવામાં આવ્યો છે કે આર્ટિકલ 21A મુજબ જ્યારે કોઈ પણ બાળક, જે સરકારે એવું બનાવ્યું છે કે 25% જે ટોટલ ધોરણ 1 ની સંખ્યા હોય એના 25% સંખ્યા પ્રમાણે આરટીમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવશે અને જેની આવક 6 લાખની અંદર હોય એની માટે. તો આપણે એ વસ્તુ ધ્યાને લેવી જોઈએ કે ગરીબ બાળકો સાથે જો આ રીતના થતું હોય તો ડીઓએ ત્વરિત નિર્ણય લેવો જોઈએ. પણ આ તો વસ્તુ એવી બની રહી છે કે અમુક કચેરીઓ શું ખાલી સંચાલકોને છાવરવા માટે બેઠી છે, શું કામ એક્શન લેતી નથી? 10 દિવસ વીતવા છતાં કોઈ જવાબ નથી ને ઉલટું એક મિનિટ સંચાલકો છે તો ઉમેશભાઈ આપણી સાથે ભગીરથસિંહ પરમાર જોડાઈ ગયા છે, ડીઈઓ સુરત. થોડા વ્યસ્ત હશે પણ સમય કાઢ્યો. ભગીરથસિંહ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. આપણે વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢ્યો તે બદલ આપનો ધન્યવાદ. જે વાલી મંડળ કહી રહ્યું છે ભગીરથસિંહ, જે શિશુકુંજ વિદ્યાલય છે, વિદ્યા વિહાર શાળા જે છે, એમાં વાલી મંડળના લેટરમાં એમ લખેલું છે કે 10 દિવસ પહેલા અરજી કરી છે પણ હજુ કોઈ પગલાં નથી લેવાયા. આ ઘટના આખી છે શું અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી અત્યાર સુધી શું પગલાં લેવાયા છે? અમારી કચેરી દ્વારા અમારા ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી છે. એકવાર તપાસ ઓલરેડી કરી આવ્યા છે અને વિગતવાર તપાસ કરવાની હોય બધા ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવેલી છે. આ ઉપરાંત હાલ શિક્ષકોની ભરતી અને બધી કામની વ્યસ્તતાના કારણે 2 દિવસથી અમને 200થી વધુ શિક્ષકોને ઓર્ડર વિતરણનો કાર્યક્રમ હતો અને ઓર્ડર આપવાના હતા. એ બધી ભરતી પ્રક્રિયાની કાર્યવાહી પણ હતી. એટલે આ અંતર્ગત 3 થી 4 દિવસ મોડું થયું છે. પરંતુ આ બાબતની વિગતવાર અભ્યાસ અર્થે ચકાસણી ચાલુ છે. તમામ દસ્તાવેજો, તમામ વાલીઓના નિવેદનોની બધી બાબતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે. આના આધાર ઉપર નિર્ણય લેવામાં આવશે. અને શાળાની અનિયમિતતા દેખાઈ રહી છે પ્રથમ દ્રષ્ટિએ તો શાળાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરી અને શાળાની માન્યતા રદ કરવા માટેનો દાખલો સુરતમાં બેસાડવાનો રહેશે. ઓકે ભગીરથસિંહ, એક નાનો એ સવાલ કે જે વિડીયો આજે વાયરલ થઈ રહ્યો છે, શિક્ષિકા છે, કોણ છે, એનું ડેઝિગ્નેશન શું છે સ્કૂલમાં એ ખબર નથી, પણ એ કહી રહ્યા છે કે તમે ફોટો ન પાડો, તમે મોબાઈલ રાખી દો, વાંધોને જે કરવું એ કરવા દો. આ પ્રકારનું જે વર્તન છે ને, બાળકને જો ફીસ ન ભરવામાં આવે એક્ટિવિટીના નામે તો આ રીતે શું ક્લાસની બહાર બેસાડી શકાય? ના, નથી બેસાડી શકાતા. આરટીઈના નિયમ મુજબ કોઈ પણ બાળકને આ બાબતે હેરાન કરી શકાતા નથી. કોઈ પણ બાળકને માનસિક ત્રાસ આપી શકાતો નથી. સીનો મામલો છે એ શાળાનો અને વાલીનો છે. એમાં બાળક વચ્ચે આવતું નથી. જો શાળા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તો શાળાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું. શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની તૈયારીમાં છીએ અમે આ વખતે. સાહેબ, એક્ટિવિટી ફીના નામે જે દરેક જગ્યાએથી, માત્ર સુરતની વાત નથી, એક સામાન્ય પ્રશ્ન હોય વાલીઓનો કે વાલી મંડળનો એક આવતો હોય છે જ્યારે પત્રકાર મિત્રોને કહેતા હોય છે કે સાહેબ એક્ટિવિટીના નામે મન ફાવે એમ ફી ઉઘરાવાય છે. વાલીઓ અહીંયા કહી રહ્યા છે કે 1.5 મહિના સુધી ફી ના માંગી, ફરીથી અચાનકથી ફી માંગવામાં આવી. સવાલ 2000નો નથી. આ ટોર્ચર નથી તો શું છે? આ પ્રકારનો ટોર્ચરનો હક શું કોઈ પણ શાળા પાસે છે? ના, કોઈ શાળા પાસે આ રીતનો ટોર્ચર, કોઈ પણ બાળકોને કે વાલીને ટોર્ચર કરવાનો અધિકાર નથી. અને નિયમ અત્યારે ગુજરાત સરકાર દ્વારા ફી રેગ્યુલેશન કમિટી બનાવવામાં આવી છે. એના દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે એ જ ફી લેવામાં આવે છે. એ અંગે પણ સર્ક્યુલર કરવામાં આવ્યો છે કે કોઈ પણ શાળા પ્રવેશ ફી કે સત્ર ફી પણ ન લઈ શકે. એ માટે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને એ બાબતની શાળાઓને જાણ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સાઉથ ગુજરાતના 7 જિલ્લામાં પણ જાણ કરવામાં આવી છે કે આ બાબતે કોઈ પણ શાળા વધારે ફી ન લે તે બાબતેની પણ તકેદારી લેવા જણાવવામાં આવેલું છે. ભગીરથ, એક નાનો સવાલ હું 1 જ મિનિટ લઈશ. આપણી સાથે એડવોકેટ ઉમેશ પંચાલ જે છે વાલી મંડળમાંથી, એ કહી રહ્યા છે કે એક તો 10 દિવસથી કોઈ એક્શન લેવાયા નથી, તમે કહો છો પ્રક્રિયા ચાલુ છે. બીજી તરફ એ કહી રહ્યા છે કે કોક
અધિકારીઓ દ્વારા વાલીઓને આ ફરિયાદ પરત ખેંચવાનું દબાણ થઈ રહ્યું છે. આપણી સાથે જ જોડાયેલા કોઈ છે. દિવસ એક પણ વાલીઓને કોઈ પણ દ્વારા કોઈ પણ પ્રકારની આવી કાર્યવાહી કરવામાં અમારા અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી અને કરવામાં આવશે પણ નહીં. વાલીઓને વાલીઓને તો શું કામ કેમેરા મોબાઈલ લઈ જવા અટકાવવામાં આવે છે? તમે લઈ જવા દો, તમારી આટલી ટ્રાન્સપરન્સી છે તો જી કઈ અટકાવવા શું કામ આવે છે? ઉમેશભાઈ કંઈક કહેવા માંગે. જી ઉમેશભાઈ. મારું કેવું એવું છે કે તમે આટલા તટસ્થ છો તો વાલીઓને જ્યારે ઓફિસની અંદર મીટિંગ થતી હોય તો વાલીઓને પણ ઇન કેમેરા વિડીયો રેકોર્ડિંગ કરવા દો. ત્યાં તમે કેમેરા બહાર મુકાવો, ફોનમાં બહાર મુકાવો, જેમને રેકોર્ડિંગ કરવા દેતા નથી. અત્યારની જ વાત છે, અડધા કલાક પહેલા હજી મારી પર કે જે કોલ આવ્યું, ડિબેટ હતી એટલે મેં ના પાડી ને ઇનડાયરેક્ટ વાલી તરફથી પ્રેશરાઇઝ કરાય છે. એટલે મને એ ખબર નથી પડતી કે સંચાલકો તરફથી આટલું બધું વલણ શું કામ છે. અને જેમ ડીઓ સાહેબે કીધું તો આ એફઆરસી આની અંદર લાગુ પડતી જ નથી. આ આરટીઈ નો પ્રશ્ન છે, એની ફી તો સરકાર ચૂકવે છે. તો મારો એમને સિમ્પલ પ્રશ્ન છે કે ગુજરાતના દરેક વાલીઓને તમે જવાબ આપશો અહીંયાથી કે શું એક્ટિવિટી ફી માંગી શકે આ રીતના આરટીઈ ના 1 થી 8 ના બાળકો પાસે શાળાઓ? ઓકે, પરમાર સાહેબ. જી આરટીઈ ના વિદ્યાર્થીઓ પાસેથી શું એક્ટિવિટી ફીસ વસૂલી શકાય? સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ અને હાઈકોર્ટના જજમેન્ટ મુજબ જે હમણાં છેલ્લો જે ચુકાદો આવ્યો એ અનુસંધાનમાં બધી જ બાબતો સ્પષ્ટ છે અને એ બાબતોનો પણ સર્ક્યુલર કરવામાં આવ્યો છે કે કોઈ પણ શાળા જે છે એ માટેનું સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ, કારણ કે એફઆરસી જે ફી નક્કી કરે છે આ બાબતે એફઆરસીના જે નિવેદનો આવેલા છે અને એફઆરસીનો જે જજમેન્ટ છે એ અનુસંધાનમાં જ કાર્યવાહી કરવાની રહેશે એવું પણ જણાવેલું છે શાળાઓને. ને આરટીઈમાં તો સરકાર ફી ભોગવે છે ને. એફઆરસી છે, આપણે ત્યાં ફી રેગ્યુલેટરી કમિટી છે, એના નિયમ આરટીઈના બાળકો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લઈ શકાય નહીં. તો આ 2000 રૂપિયા જે કમ્પ્યુટરના કે જે એક્ટિવિટીના જે માગે છે, એ જ વાત કરું છું. એ બાબતની તપાસ હાલ ચાલી રહી છે. તપાસના અંતે આ બાબતોની વિગતવાર માહિતી આપવામાં શાળાની વિરુદ્ધમાં ખોટી બાબતો દેખીતી રીતે જણાઈ રહી છે, પરંતુ વિગતવાર અહેવાલ આવ્યા બાદ આ બાબતની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓકે, અપેક્ષા રાખીએ ભગીરથસિંહ કે કાર્યવાહી થાય તો કદાચ સ્કૂલ ખોટું કરી રહ્યું હોય, આ પ્રકારનું ટોર્ચર કરી રહ્યું હોય તો એક દાખલારૂપ એક કાર્યવાહી થવી જોઈએ જેથી તમારી પણ ભાગદોડ અટકે. કેમ કે આપ આવતા વીકમાં જોઈ લેશો, કારણ કે પ્રોસેસ શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને જો આ બાબત હશે તો એના માટે માન્ય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકને આ બાબતનો અહેવાલ મોકલી આપવામાં આવશે અને આગળની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે. ઓકે, ધન્યવાદ ભગીરથસિંહ પરમાર જીએસટીવી સાથે જોડાયા. ઉમેશભાઈ પંચાલ, જે એફઆરસી વાળી વાત છે અને રાઇટ ટુ એજ્યુકેશન, હવે આ જે એક્ટિવિટી છે, આ એક્ટિવિટી, આ એક શબ્દ છે ને, એક્ટિવિટીના નામે જે ટોપીઓ પહેરાવાય છે વાલીઓને, શું વાલી આમાં શું છે કે ઓવરઓલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, ડીઈઓ છે, તાલુકા લેવલે જે ઓફિસર્સ છે, જે ગાઈડલાઈન હોય છે, ઘણી શાળાઓ પાલન પણ કરે છે અને ઘણી શાળાઓ એટલી મનમાની ચલાવે છે. આ એક્ટિવિટી ફી તો દરેક વખતે ગળાનું હાડકું જ બની જાય છે. તો પછી આરટીઈમાં જે ડીઓ સાહેબ વાત કરી રહ્યા હતા, સુપ્રીમ કોર્ટની, હાઈકોર્ટની જે સર્ક્યુલર આવ્યું છે એ નિયમ હિસાબથી, તો એફઆરસી અને આરટીઈને કેમ મિક્સ કરવામાં આવી રહ્યા છે? આ એક સમજ તો સીધી અને સાદી ભાષામાં આપવી પડશે ને વાલીઓને પણ, જેથી સ્કૂલ મનમાની ન કરી શકે ખોટી રીતે. હા, નિયમ મુજબ કરો. પ્રવીણભાઈ, આ વસ્તુ કેવી છે કે જાણી જોઈને એક છટકબારી રાખવામાં આવી છે સંચાલકોને માટે. એફઆરસી એટલા માટે બનાવવામાં આવી કે તમે ફી રેગ્યુલેશન કરી શકો, તો એની અંદર ટ્યુશન ફી મૂકવામાં આવી. હવે આ સંચાલકોને નફો કરવો હોય તો ક્યાંથી કરે? તો એક્ટિવિટી ફીનું એક જજમેન્ટ મૂકી દીધું સુપ્રીમ કોર્ટનું, પણ એની અંદર એવું તો કંઈ લખ્યું નથી કે તમે ગમે તે એક્ટિવિટીની જે ધારો એ ફી લઈ શકો. એની અંદર એવું પણ મેન્શન કર્યું છે કે એક્ટિવિટી ફરજિયાત ના કરાવવી હોય કોઈ વાલીને તો એ ના પાડી શકે છે, સ્વૈચ્છિક છે. પરંતુ આની અંદર આ લોકો એ રીતના લેક્ચર ગોઠવે છે કે તમે જોશો તો જ્યારે બાળક સવારે 7 વાગે જતું હોય, 12 વાગે જતું હોય, તો બીજો કે ત્રીજો લેક્ચર આ લોકો એ રીતના ગોઠવે છે એક્ટિવિટીનો. તો થાય છે એવું કે ના છૂટકે બાળકે એક્ટિવિટી જોઈન કરવી પડે છે. એટલે આ એક છટકબારીઓ છે કે કઈ રીતના નફાખોરી કરવી. અને આજનો મૂળ પ્રશ્ન તો એ છે કે આરટી ની અંદર પહેલી વાત તો કોઈ પણ ફી એ માંગી ના શકે. સરકાર 13,000 રૂપિયા આપે છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઘણી બધી શાળાઓની ફી 13,000 થી ઉપર છે. તો આ લોકો શું કરે છે શાળાઓ કે અમને તો સરકાર 13,000 આપે છે, ઉપરનો ડિફરન્સ તમારે અમને આપવો પડશે. હવે વાલીઓને કાયદાની ખબર નથી, વાલીઓ આ રીતના ડીઓ ને ડીપીઓ ને ફરિયાદ કરે છે, તો ત્યાંથી એ લોકો કઈ જવાબ આપતા નથી. એટલે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે રિયલ જ્યારે આરટી ની અંદર 1 થી 8 ની અંદર બાળક હોય તો એક પણ પ્રકારની ફી શાળા માંગી ના શકે. તેને સરકાર તરફથી જે 13,000 મળે છે એની અંદર ભણાવવાનું છે. પછી ભલે એ લોકોની ફી 50,000 હોય, લાખ હોય કે 10,000 હોય,
ના તો એક્ટિવિટી ફી માંગી શકે, ના અધર ફી માંગી શકે. પ્રવાસને એ ફી છે એ કદાચ એ લોકો માંગી શકે, બાકી કોઈ ફી આ રીતના હા, એ તો માંગી ના સ્પેસિફિક હોઈ શકે. અને આ આમ જે- આવે પણ છે ટૂર પ્લાન કે તમારે બાળકને મોકલવું છે કે નહીં, અથવા સ્કૂલ બહાર કોઈ એક્ટિવિટી કરવી છે, અંદર કરવી છે, એ તો બટ ઓબ્વિયસ છે, પણ ફરજિયાત બનાવી દેવાવું છે, એ પ્રકારનું વલણ છે. તો કેટલા બાળકો પાસે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ આ શિશુકુંજ વિદ્યા વિહારમાં? કેટલા બાળકો સાથે આવું થયું છે? કેટલા વાલીઓ સાથે આવું આરટી ના જે ટોટલ બાળકો છે દરેક સાથે આ રીતનું થયું છે. અચ્છા. અને આની સિવાય જ્યારે મેં આ પોસ્ટ મારા સોશિયલ મીડિયા મારા પેરેન્ટ્સને મોકલી તો અમને રાજકોટથી ફરિયાદ મળી, અમદાવાદથી ફરિયાદ મળી, અમને ગોધરાથી ફરિયાદ મળી, સુરતની ફરિયાદો મળી, મહેસાણાની ફરિયાદો મળી. એટલે ગુજરાતની અંદર દરેક જગ્યાએ આ પ્રશ્ન છે, પરંતુ વસ્તુ એ છે કે વાલીઓને ખબર નથી. હવે એક તો ગરીબ પરિવારનો વાલી છે, આપણે સમજીએ કે જ્યારે આરટી ની અંદર બાળક ભણતું હોય તો એ પરિવારની પરિસ્થિતિ યોગ્ય ના હોય તો જ આરટી ની અંદર હોય, ને એ બાળક એ વાલી પાસે કઈ બધી સુવિધા ન હોય કે એને નિયમ બધી ખબર હોય, તો એનો આ લોકો ફાયદો લે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ ગુજરાતની જેટલી ખાનગી શાળાઓ છે એ આ રીતના ચલાવી જ રહી છે. એને હમણાં એક શાળાની અંદર કંઈક 260 રૂપિયા એ રીતના લીધા કે અમારો ડિફરન્સ સ્કૂલનો આટલો આવે છે પર સ્ટુડન્ટ, તો તમારે અમને આપવા પડશે. એટલે દરેક સ્કૂલનો આ પ્રશ્ન છે કે વાલીઓને અલગ અલગ રીતે રહે છે. ને આજની જ તમને શાળાને કહું તો વાલીઓ બિચારા ડરતા હતા, એમને ફરિયાદ કરી દીધી પછી કે અમારા બાળક સાથે શું થશે, અલગ બેસાડશે કે નહીં. તો વાલીઓને એક જેમ બ્લેકમેલિંગ કરાતું હોય એ બ્લેકમેલિંગના ડરથી અમુક વાલીઓ બહાર નથી આવતા. બાકી આ પ્રશ્ન તો ઓલ ઓવર ગુજરાતની દરેક શાળાઓનો છે કે જેની અંદર આરટી ના બાળકો કે જે બંધારણની રીતે હક ધરાવે છે કે આ બાળકોને ભણતર મળવું જોઈએ, તો સૌથી વધારે પણ ડીયુએ સ્વીકાર્યું કે આ રીતે તમે કોઈ પણ બાળકને બહાર ન બેસાડી શકો. આ તો પ્રોપરલી વિડીયો ફૂટેજના એવિડન્સ છે. હા, ડીયુએ કહ્યું કે આવતા અઠવાડિયે કદાચ જો જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે એમને સ્વીકાર્યું પણ ખરા, અને શાળાની માન્યતા રદ થાય ત્યાં સુધીની કાર્યવાહી પણ થઈ શકે. તો હવે અપેક્ષા રાખો છો? હવે સમજો પ્રવીણભાઈ, સમજો પ્રવીણભાઈ કે વિડીયો નથી આવ્યો, હા, તો શું રીતના એક્શન કઈ રીતના લો? ના, તો આપણી પાસે છે વાલી જાગૃત. રાઈટ. હા, આ તો વિડીયો છે તો અને ડીઓ આ કહે છે કે અમે 3 દિવસથી બિઝી છીએ, તો એમની પાસે ઇન્સ્પેક્ટરો છે. જો એમને શૈક્ષણિક રીતે આરટી ની પ્રાથમિકતા હોય તો 10 દિવસથી ફરિયાદ છે, 10 નહીં 12 દિવસ થયા, 17/7/2025 ની ફરિયાદ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે શું આ સિસ્ટમ જ એ લોકોને છાવરી રહી છે, ને જો તમે ના છાવરતા હો તો પછી શું કેમ તમે એક્શન નથી લેતા? તમને સૌથી પહેલા જો શિક્ષણની હિતની પડી હોય તો આવા ગરીબ બાળકો માટે તમારે કરવું જોઈએ. ઓકે, બહુ સારી વાત કરી, બહુ સારી વાત કરી. સમયનો અભાવ છે ને ડીઈઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર આખી જિલ્લાની જવાબદારી આવે છે. બાકી વધારાના કામ જે શિક્ષકોને સોંપાય છે એ કેટલા પ્રકારના છે અધિકારીઓ જાણે છે, પણ તેના વચ્ચે પ્રાથમિકતા એ છે કે જિલ્લામાં શિક્ષણને સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો ત્વરિત નિરાકરણ આવે. જે નીચેના અધિકારીઓ છે એને પણ દોડાવવાના હોય. પણ જો આ વાતમાં દમ છે, દાવો ડીઈઓ કરે છે, તો વાલી મંડળ કહે છે કે 10 દિવસ પહેલા અરજી કરી છે, તો હવે કેટલા દિવસ લાગશે? અપેક્ષા રાખીએ. ડીઈઓએ કહ્યું કે આવતા અઠવાડિયા સુધીમાં કદાચ શાળા માન્યતા રદ થાય એ પ્રકાર સુધીની કાર્યવાહી થઈ શકે જો શાળાની ભૂલ હોય. પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ જ રહ્યું છે, કેમ કે બાળકો સાથે ટોર્ચર થઈ રહ્યું છે, અને આ ટોર્ચર સામે પણ જો એવા સવાલ ઉઠે કે અરજી પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું છે, તો સુરતમાં ગૃહ રાજ્યમંત્રી પણ સુરતથી આવે છે, ભાજપના પ્રદેશ પ્રમુખ વર્તમાન CR પાટીલ પણ સુરતથી આવે છે, ઘણા બધા નેતાઓ સુરતથી આવે છે. તો અપેક્ષા રાખીએ કે શિક્ષણનું હિત ઈચ્છતા નેતાઓ પણ આ બાબતે અધિકારીઓને બાકીના કામ સ્કીપ પર મૂકી દોડાવે. ધન્યવાદ પંચાલભાઈ, ચર્ચામાં જોડાયા. ભગીરથસિંહ પરમાર, આપનો પણ ધન્યવાદ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.